બુલેટિનમાં નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો તરફ। જ્યાં રાજ્યમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે। તસ્કર ટોળકી સક્રિય થઈ છે અને તસ્કરો દ્વારા મંદિર, ઓફિસ કે ઘરફોડ ચોરીના બનાવો વધ્યા છે। ત્યારે જાલોદના લીંબડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। ત્યારે મકાનના મેઇન દરવાજાનો લોક તોડી રાત્રિ દરમિયાન 6 થી 7 જેટલા અજાણ્યા ઈસમો ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસ્યા હતા। જેની જાણ થતાં મકાન માલિકે લીંબડી પોલીસ મથકે મદદ માટે ફોન કર્યો હતો અને સમગ્ર બાબતે જણાવ્યું હતું। છતાં પોલીસ ચોરને પકડવામાં અસમર્થ રહી અને ઘર માલિકને પરત જવાબ ન આપ્યો। ત્યારબાદ ઘર માલિકે ફરિયાદ નોંધાતા ડીવાયએસપી દ્વારા તસ્કરો સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે। તે દરમિયાન હું ઘરમાં જ હતો। તે મારી રાત્રે તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો, પણ રાતે પછી બહાર કૂતરાઓ બધા ભોંકવા માંડ્યા તો મેં બહાર જોયું, પણ કંઈ જોવા ન મળ્યું। પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો। તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને, કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાવ્યો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ। અને લગભગ આશરે 6 થી 7 જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો। તો મેં તૈયારીમાં ફોન કર્યો, ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં 236 125 પર। તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં। તો તેમને 5 મિનિટ તો ખાલી કોણ બોલો છો, ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસ જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો। અગર તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત, પેટ્રોલિંગવાળી મોબાઈલને, તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને આ ચોરોને પકડી શકતો હતો। અગર પોલીસની ગાડી બહાર આવીને ઊભી થઈ ગઈ હોત